આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત જેમ બાપા જે છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પસાર કરે છે, નદી પસાર કરે છે. આ રીતે જીવના જોખમે આ લોકો બ્રિજ અહીંયા જે પુલ હતો એ તૂટ્યો પછી કોઈ આવ્યું જ નથી, એ રિપેર કરવા કોઈ આવ્યું જ નથી. તો તમે જ્યારે જવું હોય ત્યારે આ રીતે બધા મહિલાઓ એકલા નો રહે તો છોકરાને તેડીને જવું પડે, નાના છોકરાને તેડીને તમારે જવું અને ભારીઓ લઈને જવું. તાત્કાલિક આમાં પુલમાં કામ થવું જોઈએ, અન્યથા તમારી ઓફિસમાં પ્રવીણ રામ મોરે મોરો મારવા માટે આવશે, તૈયારી રાખજો. આ દ્રશ્યો એ ગેડના પાદરડી ગામના છે. આપણે આવા અનેક દ્રશ્યો ગુજરાતના અનેક વિસ્તારોમાં જોયેલા છે કે જ્યાં પુલ ન હોય કે પછી ખૂબ પાણી ભરાઈ જાય તો ખેડૂતોને આ પરિસ્થિતિમાં પોતાના ખેતર સુધી પહોંચવું પડે, કાં તો પછી ગામથી અવરજવર આવી રીતના કરવું પડે. છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે પુલ માટે, પણ એ પુલ ન બનાવવામાં આવ્યો અને એના કારણે મહિલાઓથી લઈને નાના બાળકો અને બધા જ આવી રીતના ટાયર પર લટકી અને પછી ત્યાંથી જાય છે. તમે વિચારો કે કેટલી ગંભીર આ બાબત હશે કે જેમાં રસ્તા નથી, પુલ નથી, એના કારણે આ પરિસ્થિતિમાં એ લોકોએ પસાર થવું પડે છે. અત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ એ 15 દિવસની 14 દિવસની યાત્રા પર નીકળ્યા છે, ગેડની પરિસ્થિતિ દેખાડી રહ્યા છે. આ બધાની વચ્ચે એ આ ગામમાં પહોંચ્યા ત્યારે ત્યાંથી પોતે પણ એ ટાયરમાં લટકી અને પછી ત્યાં પુલ પાર કર્યો, એટલે જે રસ્તો નથી એ પાર કર્યો. ત્યાં મહિલા સાથે વાતચીત પણ કરી આ વિષય પર, અને ગેડમાં જે રીતના પાણી ભરાય છે એ પરિસ્થિતિ પર આપણે ઘણી બધી વાર વાત કરી છે. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે આપણું ગુજરાત તો ખૂબ વિકસિત છે, આપણા ગુજરાતમાં તો સુવિધાઓ ખૂબ સરસ છે, પણ હજુ પણ છેવાડાના ગામડા સુધી રસ્તા નથી પહોંચી શક્યા. હજુ પણ ગેડના ખેડૂતો આ પરિસ્થિતિમાં જીવવા મજબૂર છે. હજુ પણ વરસાદ પડતાની સાથે ગેડની આ પરિસ્થિતિ થાય છે, ખેડૂતો નુકસાનમાં છે, કશું જ મળતું નથી વળતર. બનાસકાંઠાના ખેડૂતો હોય કે ગેડના ખેડૂતો હોય, ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. ગેડ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ જોતા અને ગેડ માટે જેટલી યોજનાઓ બનાવવામાં આવી છે, જો એ પણ ત્યાં પહોંચી જાય તો પણ ઘણી રાહત થઈ શકે છે. પણ 2-3 વર્ષથી જ્યારે એક પુલ ન બનાવી શક્યા હોય એ ક્યારે શું પહોંચાડશે એ ખબર નથી. અત્યારે તો પ્રવીણ રામ ત્યાં ગયા છે, ત્યાંથી એક વિડીયો પણ મોકલ્યો છે જેમાં એ ત્યાંની પરિસ્થિતિ સમજાવી રહ્યા છે, સાથે ત્યાં જે મહિલા છે એમની સાથે વાતચીત કરી રહ્યા છે. તો તેના પર કરીએ નજર. નમસ્કાર મિત્રો, મારી જે ઘેડની વેદનાને ઉજાગર કરવા માટેની જે પદયાત્રા છે એ આજે 11મા દિવસે પાદરડી ગામે પહોંચી છે. પાદરડી ગામની અંદર એક એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખી એમ છે, આ ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખી એમ છે. પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો, 2 વર્ષ પહેલાં તૂટ્યો. આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી, અધિકારી કોઈ આવતું નથી, ભાજપના નેતા આંટો મારવા આવતા નથી. 2 વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંના સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત જેમ બાપા જે છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પસાર કરે છે, નદી પસાર કરે છે. આ રીતે જીવના જોખમે ત્યાં ટાયર તૂટી જાય, આ દોરડું તૂટી જાય કે કાંઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં ખાબકી જાય. માત્ર પુરુષ નહીં, મહિલાઓએ પણ આ રીતે નદી પસાર કરવી પડે છે. તો આ તો ગુજરાતની ભયંકરમાં ભયંકર ઘટના કહેવાય. તંત્ર શું કરે છે, ભાજપના નેતાઓ શું કરે છે? 2 વર્ષથી તમે ક્યાં સૂતા છો? તમને તમામને એક ચેતવણી આપું છું, તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે. ગુજરાતની લોકો એવા આત્મા જગાડવાની જરૂર છે. અને તંત્રના અધિકારીઓને કહું છું, ભાજપના નેતાઓને કહું છું, તાત્કાલિક આમાં પુલમાં કામ થવું જોઈએ, અન્યથા તમારી ઓફિસમાં પ્રવીણ રામ મોરે મોરો મારવા માટે આવશે, તૈયારી રાખજો. આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું. પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે, નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવર જવર કરવા માટેનો. 2 વર્ષ પહેલાં તૂટી ગયો, 2 વર્ષ પહેલાં અનેક રજૂઆતો કરી. 2 વર્ષ થઈ ગયા, હજી કોઈ બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો. હું તમને લાઈવમાં પાછો આવી ત્યારે એ બ્રિજ બતાવીશ, લાઈવ ચાલુ રહેશે. એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા, કોઈ ન આવ્યું. એ બ્રિજ રિપેર ન થયો, જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો. એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પેલી બાજુ જવા માટે, અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી, પેલી બાજુ જવા માટે એની રીતે
આવી એક વ્યવસ્થા કરી બંને જાળવે એને આવા દોરડા બાંધ્યા અને આવા ટાયરથી એ પેલી બાજુ જાય છે. જીવનું જોખમ કહેવાય અહીંથી ત્યાં જવું, કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કહેવાય. છેલ્લા 2 વર્ષથી લોકો આ રીતે આ નદીને ઓળંગે છે, આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે. તંત્રનું પેટમાં પાણી હલતું નથી. મહિલાઓ અહીંથી આ રીતે બેસીને ત્યાં જાય છે. મહિલાઓ, તંત્રનું પેટમાં પાણી હલતું નથી, ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી. આનાથી ખરાબ વ્યવસ્થા નમસ્કાર મિત્રો, આ જુઓ પાદરડી ગામની જે ઘટના છે એ લાઈવના માધ્યમથી આગળ જે ટાયર ઉપરથી હું નીકળ્યો તો મને અહીંના સ્થાનિક લોકોએ એવું કીધું કે અમારી મહિલાઓ પણ અહીંયાથી આ જ ટાયર મારફત અહીંયાથી સામે જાય છે. અને એમાંથી એક બેને એવું કીધું કે હું આપને બતાવું અમે કેટલું જીવના જોખમે ત્યાં જઈએ છીએ. લઈ લો, ખેંચી લો, જીવના જોખમે કેટલું જઈએ છીએ. એમણે પોતે એવું કીધું કે અમે કઈ રીતે જઈએ છીએ એ આપને બતાવું. એ બેને એવી પણ વાત કરી કે આમાં જીવનું જોખમ છે, અમે ખડની ભારી લઈને આ રીતે જવું પડે છે, ખડની ભારી લઈને. તો સમજો એમનો પોતાનો વજન, ખડની ભારીનો વજન, અને જો આ તૂટે તો શું હાલત થાય, મહિલાઓની શું હાલત થાય. આ છે આપણા ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ. મહિલા સુરક્ષાની વાત કરતી આ સરકારની અંદર આ સ્થિતિ છે. આ ઘેડની પીડા છે, આ ઘેડની વ્યથા છે, આ ઘેડની વેદના છે. બેન, આ તમારે રોજ આ રીતે સામેના ખેતરમાં આ રીતે જવું પડે? હા, રોજ. અને તમે ખડની ભારી વાળી વાત કરતા હતા, ખડની ભારી લઈને તમારે જવું, લઈને જાવ તો તમને બીક ન લાગે એમાં પડી જાવ? બીક તો લાગે પણ હવે નો સુટકે જવું પડે. આ લોકો બ્રિજ અહીંયા જે પુલ હતો એ તૂટ્યો પછી કોઈ આવ્યું જ નથી, નહીં, કોઈ આવ્યું એ રિપેર કરવા કોઈ આવ્યું જ નથી. નહીં. તો તમે જ્યારે જવું હોય ત્યારે આ રીતે બધા મહિલાઓ, છોકરા એકલા નો રહે તો છોકરાને તેડીને જવું પડે. નાના છોકરાને તેડીને તમારે જવું તેડીને જવું અને ભારીઓ લઈને જવું પડે. ગાડી લઈને જવું. સાહેબ, આનાથી મોટી વેદના કોઈ ન હોઈ શકે. નાના બાળકને તેડીને જવું પડે, ભારી લઈને જવું પડે. નાના બાળકને તેડીને જતા હોય અને જો પડે તો શું હાલત થાય? ક્યાં તમારી માનવતા મરી ગઈ છે? અધિકારીઓ અને ભાજપના નેતાઓ, તમારા દિલમાં માનવતા છે કે મરી ગઈ? તમારે ખાલી પૈસાની જ જરૂર છે કે હું આ પૈસાથી જ તમારું પેટ ભરાય છે કે શું? આ વાત આખા ગુજરાતમાં આવી કોઈ ઘટના નહીં હોય, આખા ગુજરાતમાં. અને હું તો એમ કહું કે ગુજરાત નહીં, ભારતની અંદર આની નોંધ લેવડાવવી જોઈએ કે આ રીતે ગુજરાતના ખેડૂતો, ગુજરાતની મહિલાઓ અને ગુજરાતના બાળકો આવું જે ભયપૂર્વકનું જીવન જીવી રહ્યા છે, ગમે ત્યારે મોત આવે તો શું કરી રહ્યા છે એનો મારો સવાલ છે. હવે તમને ચેતવણી છે, તાત્કાલિક ધોરણે કરજો. અન્યથા આમાં કોઈ પડી ગયું, કોઈ મહિલા, કોઈ બાળક કે કોઈ ખેડૂત આમાં પડ્યું અને કાંઈ પણ થયું તો તમારે અઘરા દિવસો આવશે, યાદ રાખજો. અને ગુજરાતનો હાથમાં હવે જાગવાનું છે.